હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં આઈડિયલની સ્વાધ્યાય પોથી ધોરણ 8ની 11મો પાઠ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. એના આજે આપણે દાખલા જોવાના છે, થિયરી જોવાની છે અને તમારા સ્વાધ્યાય પોથીમાં જે દાખલા આવે છે એ પણ આજે સમજતા જશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બીજા વિદ્યાર્થી તમારા કોઈ ફ્રેન્ડ હોય તો એને પણ આ વિડીયો શેર કરજો. તો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આવે છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. એમાં પહેલું છે સમપ્રમાણ. તો સમપ્રમાણ કોને કહેવાય? કે જ્યારે બે રાશિ આપી હોય એક્સ અને વાય, એક સાથે વધે અને એક સાથે જ અનુરૂપ મૂલ્યનો ગુણોત્તર અચળ રહે તો આ રાશિઓ સમપ્રમાણમાં છે એમ કહેવાય. એક સાથે વધતી હોય તો એને કહેવાય સમપ્રમાણમાં, અને એક સરખી રીતે ઘટાડો થતો હોય તો એને પણ કહેવાય સમપ્રમાણ. બરાબર. હવે એને આપણે સમપ્રમાણનું સૂત્ર યાદ રાખવાનું, x1/y1 બરાબર x2/y2. બરાબર, એવી રીતે પણ તમે લખી શકો. જ્યારે પછી એક આ છે, જ્યારે બે રાશિઓ એક્સ અને વાય સમપ્રમાણ હોય તો એક્સ ચલે છે, વાય પણ લખી શકાય. બરાબર છે. પછી આગળ સમપ્રમાણનો વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય? તો કે નકશા બનાવવા, પછી અચળ ઝડપે ગતિ કરે, એટલે એક સરખી ઝડપે ગતિ કરતા વાહનમાં ચોક્કસ અંતરે પહોંચવા લાગતો સમય શોધવા પણ કરી શકાય છે. હવે બે રાશિ એટલે કે દાખલા તરીકે કોઈ પણ બે રાશિ કિલોગ્રામની છે, વજનની છે, કે પછી કોઈ કદ છે, બરાબર છે, એ બધી રાશિઓ કહેવાય જેને આપણે માપી શકીએ. બરાબર. પછી આગળ આવે વ્યાજ જાણવું હોય સાદા વ્યાજ, તો આઈ ચલે છે, પી આઈ ચલે છે, આર આઈ ચલે છે, એન. બરાબર, એના જેવું. પછી ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ શોધી શકીએ. પછી આગળ આવે છે વ્યાખ્યા આપો સમપ્રમાણ. કે જ્યારે બે રાશિ એક્સ અને વાય એક સાથે વધે અથવા તો કે ઘટે તો તેમના અનુરૂપ મૂલ્યનો ગુણોત્તર અચળ એટલે કે સરખો રહે તો આ રાશિઓ સમપ્રમાણમાં છે એમ કહેવાય. પછી આગળ બીજું છે દૈનિક જીવનમાં જોવા મળતી હોય તે બે સમપ્રમાણની પરિસ્થિતિ લખો. તો કે ખરીદેલા પદાર્થનો જથ્થો વધતા તેની કિંમતમાં પણ શું થાય? વધારો થાય. દાખલા તરીકે દ્રાક્ષ આપણે લેતા હોઈએ, દ્રાક્ષનો જથ્થો વધે તો એની કિંમતમાં પણ શું થાય? વધારો. તો એને કહેવાય સમપ્રમાણની સ્થિતિ. પછી આગળ પેટ્રોલનો વપરાશ અને વાહને કાપેલના અંતર પણ સમપ્રમાણમાં હોય છે. પેટ્રોલ આપણે વધારે વાપરીએ તો આપણે અંતર પણ કેવું કાપતા હોઈએ? વધારે. એ પણ સમપ્રમાણનું ઉદાહરણ કહેવાય. પછી આગળ એના આવે છે દાખલા. આપણે જોતા જઈશું. આ ઉદાહરણનો દાખલો છે. આપણે અહીંયા આપેલો છે, જોઈએ. એક્સ રાશિ આપી છે 12, 14, 15, 16, 28, અને વાય રાશિ આપી છે 72, 84, 90, 96 અને 84. જો બધાના છેદ ઉડાડો જવાબ સરખા આવે તો આ રાશિ સમપ્રમાણમાં છે એમ કહેવાય. નકર છેલ્લે લખી નાખવાનું સમપ્રમાણમાં નથી. હવે જો પેલા 12/72 તો છેદ ઉડાડો તો નીચે 12 × 6 = 72, 12 ગયા 12 ગયા તો નીચે વધ્યા 6, તો ઉપર કઈ ન વધ્યું તો 1, તો 1/6. એવી રીતના અહીંયા ઉડાડશો છે તો પણ આવશે 1/6. એમ છેદ લગીને બધાના ઉડાડશો ને છેલ્લે એકમાં 1/6 જવાબ આવશે નહીં, 1/3 આવશે. તો હેઠે લખી નાખવાનું કે એક્સ અને વાય સમપ્રમાણમાં નથી. બરાબર, એવું ને એવું આ દાખલામાં પણ ઉદાહરણનું જોઈ લેવાનું. જો બધાના 1/3, 1/3, 1/3, 1/3 સરખો જવાબ આવ્યો છે તો લખી નાખવાનો એક્સ અને વાય સમપ્રમાણમાં છે. કંઈ નથી કરવાનું, એક્સ અને વાયના છેદ ઉડાડી નાખવાના. બરાબર. અહીંયા જો કેવી રીતે છેદ ઉડાડ્યા, તો કે નીચે 10 તરીને 30, ઉપર નીચેથી 10 10 ગયા તો નીચે વધ્યા 3 ને ઉપર કંઈ ન વધ્યું તો 1. બરાબર. ચાલો પછી આગળ ઉદાહરણનો દાખલો છે કે એક બસ 75 કિમી પ્રતિ કલાક એટલે 1 કલાકમાં કેટલા કિલોમીટર કાપે છે? 75 કિમીએ અચળ ઝડપે ગતિ કરે છે તો 40 મિનિટમાં કેટલું અંતર કાપશે? અને બીજું આપ્યું છે 150 કિલોમીટર અંતર કાપવા માટેનો લાગતો સમય શોધો. તો ચાલો સૌથી પહેલાં આપણે શોધવાનું છે x1. બરાબર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એટલે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ. બરાબર, તો 60 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 75. તો 40 મિનિટમાં કેટલું? તો x1 ને આપણે ધારી લઈએ 75 ને x2 આપણને ગોતવાનો કીધું છે, એટલે કે 40 મિનિટમાં આપણે ગોતવાનું છે. બરાબર. y1 આપણને આપ્યું છે 60 એટલે કે 1 કલાક 60 મિનિટ. બરાબર. y2 આપણને આપી છે 40 મિનિટ. બરાબર. ચાલો તો x1/y1 બરાબર x2/y2. અહીં x વાળા જેટલા છે ને x1 અને x2 એ રહ્યા ને એ કિલોમીટર છે, અને y1 અને y2 જે છે ને
એ તમારે મિનિટના છે, બરાબર. y1 કેટલો છે 60 મિનિટ ને y2 આપણને આપ્યો છે 40 મિનિટ. તો 40 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો આ સમપ્રમાણ છે. હવે આપણને ખબર છે કે જેમ સમય વધે એમ કિલોમીટર પણ વધારે કપાય, એટલે સમપ્રમાણ છે. તો સમપ્રમાણનું સૂત્ર મૂકવાનું, x1/y1 બરાબર x2/y2. x1 એટલે 75 છેદમાં y1 એટલે 60 બરાબર x2 છે x એટલે એ ગોતવાનો છે, ને y2 આપણને આપ્યો છે 40. હવે x ને કરતા બનાવો તો 40 બરાબરની ઓલી બાજુ જાય તો ઉપર, તો 75 ગુણ્યા 40 છેદમાં 60. હવે છેદ ઉડાડો તો જવાબ આવશે આપણો x બરાબર 50 કિમી. તો 40 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો કે 50 કિમી અંતર કાપશે. પછી બીજું છે કે 150 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે, બરાબર છે. હવે તમે રહીએ ને આમાં x1 અને x2માં જો તમે કિલોમીટર લીધા હોય એની જગ્યાએ તમે સમય લો તો y1 અને y2માં કિલોમીટર પણ તમે લઈ શકો છો, બરાબર છે. પણ જે તમે એક્સમાં રાખો, x1 અને x2માં કિલોમીટર રાખો તો કિલોમીટર રાખવાના, અને y1 અને y2માં સમય રાખ્યો હોય તો સમય જ રાખવાનો, બરાબર. ફેરવવાનું નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ બીજું છે 150 કિલોમીટરમાં અંતર કાપવા માટે લાગતો સમય શોધો. તો x1 બરાબર 75, તો 75 અહીંયા શું રાખ્યા છે? કિલોમીટર રાખ્યા છે. તો x2માં પણ શું રાખવાના? કિલોમીટર. તો કેટલા છે? તો કે 150. y1 કેટલા છે? તો કે 1 કલાક છે. અહીંયા 75 કિમી 1 કલાક. તો y2 આપણને આપ્યો નથી, તો ગોતવાનો છે. સમપ્રમાણ સૂત્ર મૂકી x1 એટલે 75, y1 એટલે 60, પછી x2 એટલે 150 અને y2 એટલે y. હવે આપણે y ગોતવાનો છે. બરાબરની ઓલી બાજુ જશે તો y ઉપર જશે, 60 બરાબરની ઓલી બાજુ જશે તો ઉપર જશે, તો 150 ગુણ્યા 60. 75 બરાબરની ઓલી બાજુ જશે તો નીચે. પછી છેદ ઉડાડશો તો y આપણને મળશે 120 મિનિટ, બરાબર. ખાસ આ ધ્યાન રાખવું. પછી આગળ છે એ જ રીતનો દાખલો છે કે 800 સેમી કાપડની કિંમત ₹500 હોય તો 1200 સેમી કાપડની કિંમતના કેટલા રૂપિયા થાય? હવે જો આમાં બે રાશિ આપી છે. એક રાશિ આપી છે 800 સેમી કાપડ ને બીજી રાશિ આપી છે આપણને રૂપિયાની, બરાબર. આ બે રાશિ આપણને આપી છે. જેમ કાપડની સેન્ટીમીટરનું માપ વધે, જેમ કાપડની લંબાઈ વધે એમ રૂપિયામાં ભાવમાં શું થાય? વધારો. હવે એક રાશિ વધી તો બીજી ઓટોમેટિક વધવાની, બરાબર. એટલે એ સમપ્રમાણ છે એમ કહેવાય. એના ઉપરથી તમારે આ કોઈ પણ એક રાશિમાં ગમે એ રાખી શકો. તમે એક્સમાં તમે કાપડ રાખ્યું હોય તો વાયમાં શું રાખવાનું? તમારે રૂપિયા રાખવાના. અથવા એક્સમાં તમે રૂપિયા રાખો તો વાયમાં તમે સેન્ટીમીટર રાખીને તમે શોધી શકો છો, બરાબર. હવે જે કીધું હોય તમે અહીંયા વારાફરતી ગણીને પણ કરી શકશો. પછી આગળ આવે છે આ 5મો દાખલો છે કે એક 4 મીટર 80 સેમી ઊંચા થાંભલાને પડછાયાની લંબાઈ 1 મીટર અને 20 સેમી છે. હવે 4 મીટર અને 80 સેમી એટલે ઊંચો થાંભલો છે, અને બીજી બાજુ આપી છે પડછાયાની લંબાઈ. એટલે એક રાશિ થઈ થાંભલો અને બીજો થઈ એની પડછાયાની લંબાઈ. આ જ સમયે બીજો એક થાંભલાને પડછાયો 3 મીટર અને 30 સેમી છે. તો એ થાંભલાની ઊંચાઈ શોધવાની કીધી છે. એનો પડછાયો આપી દીધો છે પણ થાંભલાની ઊંચાઈ આપી નથી. તો હવે જો થાંભલાની ઊંચાઈને x ધારો અને એના પડછાયાની લંબાઈને y ધારો, તો x1 અને y1, બરાબર. પછી y2 આપ્યો છે પણ આપણે x2 આપ્યો નથી. હવે આપણને ખબર છે કે જેમ જેમ થાંભલાની ઊંચાઈ વધે એમ એના પડછાયાની લંબાઈ પણ શું થશે? વધશે. તો અહીંયા એની શું થશે? સમપ્રમાણ થશે. તો સમપ્રમાણનું સૂત્ર મૂકવાનું, x1/y1 બરાબર x2/y2. x1 એટલે 4.80, y1 એટલે 1.20 બરાબર x2 આપણને આપ્યો નથી, y2 આપણને આપ્યો છે 3.30. x2 એટલે કે ઉપર જ છે તો કરતા બનાવો, 3.30 ઓલી બાજુ જશે તો બરાબરની ઉપર ગુણાકારમાં નીચે આવશે 1.20. પછી તમે છેદ ઉડાડશો તો જવાબ આપણો આવશે x2 બરાબર 13.2 મીટર, બરાબર. તો અહીં થાંભલાની ઊંચાઈ આપણને મળી જશે 13.2 મીટર. પછી આગળ આપ્યું છે 6ઠ્ઠો દાખલો કે 2 કિલોગ્રામ રાઈમાં 4 × 10⁸ જેટલા રાઈના દાણા છે. તો 3.5 કિલોગ્રામમાં રાઈના કેટલા દાણા? હવે બે રાશિ આપી છે, કિલોગ્રામ અને રાઈના દાણા. જો કિલોગ્રામ વધે તો રાઈના દાણા પણ શું થશે? વધશે, બરાબર. એક રાશિ વધશે તો બીજી પણ વધી, તો અહીંયા સમપ્રમાણ આવશે. પછી સમપ્રમાણનું વળી પાછું સૂત્ર મૂકીને તમે રાઈના દાણા ગોતી શકશો, બરાબર. ખાસ યાદ રાખવાનું, એક ઘટે ને બીજી ઘટી હોય તો પણ સમપ્રમાણ જ કહેવાય, બરાબર. પછી હવે આગળ આવે છે વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણમાં ઊંધું યાદ રાખવાનું. સમપ્રમાણમાં એક વધતી હતી બીજી વધતી હતી ને, તો વ્યસ્ત પ્રમાણ ઊંધું યાદ રાખવાનું. એક રાશિ વધતી હોય તો બીજી સામે શું થાય? ઘટતી હોય. ઘટતી હોય તો સામે બીજી શું થાય હોય? વધતી હોય. તો એને કહેવાય વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે. હવે ચાલો એની વ્યાખ્યા જોઈ લઈએ આપણે. જ્યારે બે રાશિ x અને y રાશિ માટે જો xમાં વધારો થતો હોય તો yમાં શું થતો હોય? ઘટાડો થતો હોય. તો તેમને અનુરૂપ મૂલ્યનો ગુણાકાર અચળ હોય અને એકબીજાના વ્યસ્ત પ્રમાણ છે એમ કહેવાય, બરાબર. ચાલો અહીં
એક્સ અને વાયના સમપ્રમાણનું સૂત્ર શું? સમપ્રમાણ નહીં પણ વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું થશે? તો કે x1 બરાબર x2 y2. ઓલામાં ભાગાકારમાં લેતા હતા પણ અહીંયા ગુણાકારમાં લેવાનું, બરાબર. x1 y1 એટલે આ બેનો સંબંધ ગુણાકારનો કહેવાય. x1 y1 બરાબર x2 y2. ને અહીંયા સૂત્ર શું થશે? તો કે x ચલે છે 1/y, બરાબર. હંમેશા યાદ રાખવાનું કે દાખલો ગણતા પહેલાં તમારે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ છે એ પહેલાં નક્કી કરવું, ત્યાર પછી જ દાખલો ગણવાનો. ચાલો પછી આગળ આવે છે વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ. તો કે ચોક્કસ કાર્ય પૂરું કરવા માટે જોઈતા માણસોની સંખ્યા શોધવા માટે કરી શકો. ઝડપમાં વધારા કે ઘટાડા સાથે નિયત અંતર કાપવા માટેનો લાગતો સમય શોધવા પણ તમે કરી શકો છો. પછી આગળ આવે છે વ્યસ્ત પ્રમાણની વ્યાખ્યા, જે આગળ જોઈ હતી કે જ્યારે બે રાશિ એક્સ અને વાય, જો એક્સમાં વધારો કે ઘટાડો થતો હોય તો રાશિ વાયમાં પણ શું થતો હોય? ઘટાડો કે વધારો. તો તેમના અનુરૂપ મૂલ્યોનો ગુણાકાર અચળ રહે તો એકબીજાના વ્યસ્ત પ્રમાણ છે એમ કહેવાય. ચાલો પછી વ્યસ્ત પ્રમાણના એક દાખલો આવી રીતના જોઈ લઈએ. જો અહીંયા એક ઘટે છે તો સામે શું થાય છે? વધે છે, બરાબર છે. ચાલો આ x1ના માપ આપ્યા છે અને અહીંયા y1ના આપ્યા છે. ચાલો તો x1 y1નો શું કરવાનો? ગુણાકાર. આને x1 કહેવાય તો આને y1, આને x2 કહેવાય તો આને y2 કહેવાય, બરાબર. અને x3 કહેવાય તો આને y3. ચાલો આપણે આગળ સૂત્ર જોયું હતું x1 કેમ ગયું આ રહ્યું x1 y1 બરાબર x2 y2, બરાબર. એ જ છે તો આને x1 તો આને y1, બરાબર. ચાલો x1 અને y1નો ગુણાકાર બરાબર x2 અને y2નો ગુણાકાર પણ કેવો થવો જોઈએ? સરખો. એટલે આ બંનેનો ગુણાકાર સરખો થવો જોઈએ. ચાલો x1 અને y1નો ગુણાકાર કેટલો થયો? તો 10 ને 60 600. તો આનો પણ ગુણાકાર x2 y2નો કેટલો થવો જોઈએ? 600. એવી રીતના 20 અને 30 અને આ બેનો, તો આ બેનો સરખો થવો જોઈએ. તો બધાનો 600 થયો તો લખી નાખવાનું કે x અને y વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. ચાલો પછી હવે બીજો દાખલો અહીંયા આપ્યો છે x1 અને y1. તો 500 ગુણ્યા 2 તો 1000 થયા. હવે x2 y2નો કરો તો કે 250 ગુણ્યા 4 તો 1000 થયા. ચાલો અહીંયા સુધી કમ્પ્લેટ. જો કોઈ એકનો જવાબ અલગ આવે તો એ સમજી જ લેવાનું કે વ્યસ્ત પ્રમાણમાં નથી. તો એ જો છેલ્લે અહીંયા આપણે કરશું 25 ગુણ્યા 45 તો 1125 થાય છે. 1000 થયો નહીં. તો શું લખી નાખવાનું કે x અને y વ્યસ્ત પ્રમાણમાં નથી, બરાબર. પછી આગળ ઉદાહરણનો દાખલો છે. જો એક ટાંકીને ભરવા માટે 90 મિનિટ જેટલો સમય લાગે છે તે માટે 8 પાઇપનો ઉપયોગ કરવો પડે છે. હવે જો 6 પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? હવે જો પહેલાં ટાંકીને ભરાવા 8 પાઇપ હતો ત્યારે કેટલી મિનિટ લાગતી હતી? 90 મિનિટ. હવે પાઇપને ઘટાડી દીધી તો હવે ટાંકી ભરાતા હજુ આનાથી પણ વધારે વાર લાગશે. હવે અહીંયા ઘટાડ્યો તો ટાઈમ શું થશે? વધશે. તો એક રાશિ ઘટી તો બીજી સામે શું થશે? વધશે સમય. તો અહીંયા કયો પ્રમાણ આવશે? વ્યસ્ત પ્રમાણ આવશે, બરાબર. તમારી રીતે ગમે તેને ગમે એક રાશિને x પણ ગમે એક રાશિને y પણ તમારી રીતે આપી શકો. ચાલો x1 y1 x બરાબર x2 y2. x1 અહીંયા આપ્યો છે પાઇપને અને તો x2 પણ આપણે આપશું પાઇપને, બરાબર. y1 આપ્યો છે મિનિટને તો y2 આપણે ભરાતા સમય ગોતવાનો છે, બરાબર. તો સૂત્ર મૂકો x1 y1 બરાબર x2 y2. સૂત્રની અંદર મૂકો x1 એટલે 8, y1 એટલે 90 બરાબરના બરાબર, x2 એટલે 6, y2 આપણને ગોતવાનો છે. y2 ગોતવાનો છે તો 6 ગુણાકારમાં ઉપર છે તો ઓલી બાજુ જશે તો નીચે. તો 8 ગુણ્યા 90/6 તો છેદ ઉડાડશો તો જવાબ આવશે 120 મિનિટ. તો 6 પાઇપનો ઉપયોગ કરો તો ટાંકીને ભરાતા 120 મિનિટ જેટલો સમય લાગશે. પછી આગળ આવે છે ત્રીજું. 5 માણસને એક કામ કરતા 12 કલાક લાગે છે. હવે તો તે જ કામ 12 માણસો કરે તો કેટલા કલાકમાં પૂરું થઈ જાય? 5 માણસો કામ કરતા હોય ત્યારે ટાઈમ થોડોક વધારે લાગે. હવે માણસોની સંખ્યા વધી ગઈ, 12 માણસો થઈ ગયા તો સામે કલાક શું થઈ જશે? ઘટી જશે. જો માણસો વધ્યા તો કલાક ઘટી ગઈ તો કયું આવશે? તો કે વ્યસ્ત પ્રમાણ આવશે. હવે ગમે એને માણસોને x દો તો કલાકને y દઈ દો, બરાબર. તો x1 બરાબર 5 તો x2 બરાબર 12. જો xમાં માણસો જોવા જોઈએ, બરાબર, ને yમાં કલાક. તો y1માં 12 તો y2માં આપણે બીજી કલાક શોધવાની છે. સૂત્ર મૂકો x1 y1 બરાબર x2 y2. સૂત્રની અંદર કિંમત y2 આપણે ગોતવાનો છે, બરાબર. તો x1 એટલે કે 5, y1 એટલે 12 છેદમાં x2 એટલે કે 12. 12 ગયા તો y2 બરાબર કેટલી કલાક આવશે? 5 કલાક. હવે એ જ માણસો 12 માણસો કામ કરે તો 5 કલાકમાં કામ પૂરું થશે. ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં આપણે જોઈ લેવાનું કે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ, તે પછી જ આપણે સૂત્ર મૂકવાનું, બરાબર. સમપ્રમાણ હોય તો x1ના છેદમાં y1 બરાબર x2ના છેદમાં x1ના છેદમાં y1 બરાબર x2ના છેદમાં y2. અને વ્યસ્ત પ્રમાણ હોય તો x1 y1 બરાબર x2 y2 આ સૂત્ર મૂકવાનું.
પછી આગળ ચોથો દાખલો છે કે એક મકાન બનાવતા 20 મજૂરોને 20 દિવસ લાગે છે, તો હવે એ જ મકાન 25 મજૂર બનાવે તો દિવસ કેટલા લાગશે? હવે જો આપણને ખબર છે કે 20 મજૂર હતા તો 20 દિવસ લાગે, હવે મજૂર વધી ગયા તો દિવસમાં શું થઈ જશે? કામ ઝડપી થઈ જશે, તો ઓછા દિવસમાં પૂરું થશે. મજૂર વહી જાય તો દિવસ ઘટશે, તો અહીં કઈ રાશિ આવશે? તો કે વ્યસ્ત પ્રમાણ આવશે. બરાબર, તો હવે સૂત્ર મૂકી દો, મજૂરને x દઈ દો અને દિવસને y દઈ દો, અને એ પ્રમાણે સૂત્ર મૂકીને તમે જવાબ લાવશો તો જવાબ આપણો આવી જશે 16 દિવસ લાગશે. બરાબર, એવી જ રીતના આગળ 5મા નંબરનો દાખલો છે કે એક ખેડૂત પાસે 10 પશુઓને 18 દિવસ સુધી ખવડાવી શકે એટલો ઘાસચારો છે. હવે એમાં 2 નવા પશુ ઉમેરો તો આ ઘાસચારો કેટલા દિવસ લાગશે? હવે જો 10 પશુ હતા જ તે તો 18 દિવસ સુધી ખાતા હતા. હવે 10માં બીજા 2 ઉમેરો તો 10 ને 2 કેટલા હવે પશુ થઈ ગયા? 12. બરાબર છે, તો 12 દિવસ 12 પશુ થઈ ગયા, તો હવે એટલે 18 દિવસ ચાલશે જ ના, તો 18થી ઓછા દિવસ થશે. તો અહીંયા જો પશુઓને x આપો અને દિવસને y આપો. ચાલો x1 છે 10, x2માં 12 આવ્યા. 12 કેવી રીતે આવ્યા? તો કે 10 હતા ને બીજા 2 નવા ઉમેરાડો તો 10 ને 2 12. y1માં 18 ને y2 આપણે કેટલા દિવસ હાલશે ગોતવાનું છે. બરાબર, હવે આપણને ખબર છે પશુ વધ્યા તો ઘાસચારો ઘટવાનો છે, તો એક વધ્યું ને બીજું ઘટ્યું તો કયું પ્રમાણ આવશે? વ્યસ્ત પ્રમાણ. હવે સૂત્ર મૂકો, x1 y1 બરાબર x2 y2. બરાબર, y2 ગોતવાનો છે તો y2 ને કરતા બનાવો તો x2 ગુણાકારમાં છે તો બરાબરની ઓલી બાજુ જશે તો છેદમાં. હવે કિંમત મૂકો, x1 ગુણ્યા y1, x1 એટલે 10, y1 એટલે 18, તો 10 ગુણ્યા 18 છેદમાં 12, છેદ ઉડાડશો તો y2 બરાબર 15 દિવસ. જો 2 નવા પશુ ઉમેરો તો 12 પશુઓને 15 દિવસ ઘાસચારો ચાલશે. પછી આગળ આવે છે કે એક કોઠારમાં 12 માણસોને 20 દિવસ ચાલે એટલું અનાજ છે. હવે એમાં 2 માણસો ઓછા થઈ જાય તો કેટલા દિવસ ચાલશે? હવે જો 12 માણસોને વધારે ખાવાનું જોઈએ, હવે એમાંથી 2 માણસો ઓછા થઈ ગયા તો હવે કેટલા થઈ ગયા? 10 માણસો. તો 10 માણસોને તો જાજુ જ અનાજ ચાલશે, તો હવે શું થશે? તો કંઈ વ્યસ્ત પ્રમાણ આવશે. માણસોને x દઈ દો અને દિવસને y દઈ દો. બરાબર, x1 ને 12 તો y1માં 12માં 2 ઓછા થઈ ગયા કેટલા થઈ ગયા? x2માં x2માં થઈ જશે 10, y1માં 20 દિવસ ને y2 આપણે ગોતવાનો છે. તો સૂત્રમાં મૂકી દો, x1 y1 બરાબર x2 y2. y2 ગોતવાનો છે તો 12 ગુણ્યા 20 છેદમાં 10, તો જવાબ આવશે આપણો 24 દિવસ. બરાબર, 2 માણસો ઓછા થઈ જાય તો 10 માણસો હોય તો 24 દિવસ અનાજ ચાલશે. ચાલો પછી આગળ આવે છે MCQ, એ તમે ગણતરી કરીને જોઈ લેજો. કોઈ જવાબ ખોટા હોય તો આમાં ખોટા પણ હોઈ શકે, એટલે ડાયરેક્ટ ઉતારા મારવાની ટ્રાય ન કરતા. બરાબર, ને પછી ખાલી જગ્યા પણ આવી જાય છે. અહીંયા ખાલી જગ્યા પણ છે, ખાસ ગણતરી કરવાની ટેવ રાખજો. બરાબર, પછી ખરા ખોટા પણ છે. બરાબર, ચાલો તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓને ખાસ પહોંચાડજો. એટલે કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.